સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે જ ભાજપમાં જઈશ એવું બોલનારા રાજુ કરપડા હવે ભાજપનો કેસરીયો ધારણ કરી ચૂક્યા છે. કોઈ પણ કરે કે રાજુ કરપડાને આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સૂરજ દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો કેસ કરે. બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. શું છે આ સમગ્ર રાજકીય સફર? ચાલો જાણીએ. ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બોટાદમાં થયેલા આંદોલન દરમિયાન ભારે તોફાન મચ્યું અને રાજુ કરપડા સહિત અનેક ખેડૂતો જેલમાં ગયા. રાજુ કરપડાની સામે હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા. સજા થવાની ભીતિ વચ્ચે તેમના પિતરાઈ ભાઈ અને જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત અન્ય લોકોએ ભાજપમાં જોડાવા માટે સમજાવ્યા. જામીન પર બહાર આવ્યા બાદ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા અને પાર્ટીને અલવિદા કહી દીધી. ત્યારબાદ રાજકીય ચાલ તરીકે રાજુ કરપડાએ કોંગ્રેસના આગેવાન લાલજી દેસાઈના ઘરે અમિત ચાવડા સાથે બેઠક કરી. સીધા ભાજપમાં જોડાવાના બદલે રાજુ કરપડાએ ખેડૂતોના નામે ગામડે ગામડે સંમેલનો યોજ્યા. ખેડૂતોને હાથો બનાવીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી દિવસોમાં ભાજપ સાથે મીટિંગ કરીને જોડાઈશ તેમ કહ્યું હતું. અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજુ કરપડાએ આખરે ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો. તો શું નિર્ણય રાજકીય દબાણનું પરિણામ છે કે સૂચિત રાજકીય સ્ટ્રેટેજી? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો.